નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે પ્રકરણ 8મું આવે છે ત્રિકોણમિતિના પરિચય. તો ત્રિકોણમિતિની અંદર ઘણા બધા દાખલાઓ આપણે જોઈ ગયા છે. સ્વાધ્યાય 8.3 ની ચર્ચા કરીએ છીએ, જેમાં દાખલા 4 ના 1 થી 9 દાખલાઓ દરેક છે એ આજે આપણે ગણશું. ખાસ રીત છે, યાદ રાખજો. આવનારી પરીક્ષા માટે જો રીત યાદ હશે તો તમને આવનારી પરીક્ષા સરળતાથી તમે દાખલાઓ યાદ હશે અને ગણી શકશો. તો દરેક દાખલાઓ છે એની અલગ રીત છે એ ખાસ યાદ રાખવી, જેથી કરીને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થાય. તો દાખલા નંબર 4 ની આપણે શરૂઆત કરીએ. ત્યાં નવા હોય ચેનલમાં તો વિડીયોને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરી દેજો. બરાબર, ચલો હવે દાખલા નંબર 4 ની વાત કરીએ તો નીચેના નિત્ય સમૂહમાં નીચેના માટેની પદાવલીની વ્યાખ્યાત કરીને તમે ખૂણા લઘુકોણ છે એ નિત્ય સમૂહ પ્રમાણે સાબિત કરવાનું છે. તો પહેલો દાખલો તમને આપ્યો છે, એમાં કોસેક થીટા માઇનસ કોટ થીટા એનો વર્ગ એના બરાબર 1 પ્લસ 1 માઇનસ કોસ થીટા ના છેદમાં 1 પ્લસ કોસ થીટા સાબિત કરવાનું છે. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરી શકો. તો ડાબા બરાબર કોસેક થીટા માઇનસ કોટ થીટા આખા કૌંસ ઉપર વર્ગ છે, તો કોસેક થીટા એટલે થઈ જશે 1 સાઇન થીટા અને માઇનસ કોટ થીટા થઈ જશે કોસ થીટાના છેદમાં સાઇન થીટા આખાનો વર્ગ. ના બરાબર શું થશે? ઓકે, 1 માઇનસ કોસ થીટા અને છેદમાં સાઇન થીટા આખાનો વર્ગ. તો 1 માઇનસ કોસ થીટા આખાનો વર્ગ છે છેદમાં સાઇન થીટાનો આખાનો વર્ગ કરો તો સાઇન વર્ગ થીટા થઈ જાય. તો 1 માઇનસ કોસ થીટા આખાનો વર્ગ છે છેદમાં સાઇન વર્ગ થીટા એટલે 1 માઇનસ કોસ વર્ગ થીટા થઈ જાય. તો 1 માઇનસ કોસ થીટા બે વાર લખવું પડે અને છેદમાં 1 માઇનસ કોસ વર્ગ થીટા છે એટલે થઈ જશે 1 પ્લસ કોસ થીટા અને 1 માઇનસ કોસ થીટા થઈ જશે. 1 માઇનસ કોસ થીટા બે ઉપર નીચે ઉડી જશે એટલે વધશે 1 માઇનસ કોસ થીટા અને છેદમાં 1 પ્લસ કોસ થીટા. એ જમણી બાજુ આપણે સાબિત કરવાનું હતું. બરાબર, આવી ગયું. ડાબા બરાબર જબા. બીજા દાખલાની વાત કરીએ, એમાં ડાબી બાજુ આપી છે કોસ એ ના છેદમાં 1 પ્લસ સાઇન એ વત્તા 1 પ્લસ સાઇન એ ના છેદમાં કોસ એ. લસા લઈએ તો કોસ એ ને કોસ એ થઈ જશે કોસ વર્ગ એ વત્તા 1 પ્લસ સાઇન એ એનો લસા લઈએ તો આખા કૌંસ ઉપર 1 પ્લસ સાઇન એનો શું થઈ જાય? વર્ગ થઈ જાય. છેદમાં કોસ એ અને કૌંસમાં વધશે 1 પ્લસ સાઇન એ. કોસ વર્ગ એ તો હતું જ વત્તા 1 એનો વર્ગ એટલે 1 પ્લસ 2 ઇન્ટુ સાઇન એ એટલે 2 સાઇન એ વત્તા સાઇન વર્ગ એ થઈ જશે અને છેદમાં કોસ એ ના છેદમાં 1 પ્લસ સાઇન એ. તો સાઇન વર્ગીય અને કોસ વર્ગીય બે આગળ લખીએ તો સાઇન વર્ગીય વત્તા કોસ વર્ગીય અને પ્લસ 1 છે અને પ્લસ 2 સાઇન એ છે છેદમાં કોસ એ ના છેદમાં 1 પ્લસ સાઇન એ છે. હવે સાઇન વર્ગીય વત્તા કોસ વર્ગીય એટલે 1 થઈ જાય. 1 વત્તા 1 વત્તા 2 સાઇન એ આપ્યું છે છેદમાં કોસ એ ના છેદમાં 1 પ્લસ સાઇન એ તો છે જ. 1 પ્લસ 1 એટલે 2 2 પ્લસ 2 સાઇન એ એટલે 2 કોમન નીકળી એટલે 2 કૌંસમાં 1 પ્લસ સાઇન એ થઈ જાય અને છેદમાં કોસ એ ગુણ્યા 1 વત્તા સાઇન એ આપેલું છે. તો 1 વત્તા સાઇન એ ઉપર નીચે કેવા થઈ ગયા? સરખા થઈ ગયા એટલે એ આખો કૌંસ ઉડી જશે, કેન્સલ થશે એટલે 2 ના છેદમાં કોસ એ વધશે. તો 2 ના છેદમાં કોસ એટલે 2 sec એ પણ તમે લખી શકો, કારણ કે 1 ના છેદમાં કોસ એટલે શું થઈ જાય? sec થઈ જાય. બરાબર, એટલે sec એ તમે લખી શકો. તો 2 ગુણ્યા sec એ જમણી બાજુ તમારે સાબિત કરવાનું હતું. બરાબર, આવી ગયું. ચલો ત્યાર પછી હવે એમાં ત્રીજો દાખલો છે. ડાબી બાજુ આપી છે tan થીટા છેદમાં 1 માઇનસ કોસ થીટા વત્તા કોટ થીટા છેદમાં 1 માઇનસ tan થીટા આપ્યું છે. તો ડાબી બાજુમાં tan થીટાને આપણે સાઇન કોસમાં ફેરવી નાખીએ તો સાઇન થીટાના છેદમાં કોસ થીટા છેદમાં 1 માઇનસ કોટ થીટા એટલે કોસ થીટાના છેદમાં સાઇન થીટા વત્તા કોટ થીટા એટલે કોસ થીટાના છેદમાં સાઇન થીટા છેદમાં 1 માઇનસ tan થીટા એટલે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. હવે ઉપરનું એમને રાખ્યું છે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. એ નીચે જોઈએ તો લસા લેવો પડશે. સાઇન અહીંયા જશે સામે 1 ગુણ્યા સાઇન થીટા એટલે સાઇન થીટા માઇનસ કોસ થીટા રહેશે ઉપર અને છેદમાં સાઇન થીટા રહેશે વત્તા કોસ થીટા છેદમાં સાઇન થીટા અને છેદમાં તમે લસા લો તો કોસ થીટા માઇનસ સાઇન થીટા ના છેદમાં કોસ થીટા થઈ જાય. હવે અહીંયા જુઓ તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો સાઇન થીટા એટલે સાઇન વર્ગ થીટા થઈ ગયું. કોસ થીટા જાય નીચે તો કોસ થીટા એના ગુણાકારમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા થાય વત્તા આ છેદનો છેદ અંશમાં જાય એટલે કોસ વર્ગ થીટા થઈ ગયું છેદમાં
sin θ ગુણ્યા cos θ માઇનસ sin θ થઈ જાય. તો અહીંયા શું થઈ જશે? sin વર્ગ θ ના છેદમાં cos θ ગુણ્યા sin θ માઇનસ cos θ. હવે અહીંયા તમારે જોવું કે sin θ માઇનસ cos θ છે ને cos θ માઇનસ sin θ છે, તો એને તમારે પ્લસ કરવું હોય તો એને માઇનસ વડે ગુણવું પડે. એટલે પ્લસ ને માઇનસ વડે ગુણો એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જાય. એટલે માઇનસ cos વર્ગ θ છેદમાં sin θ ગુણ્યા આ થઈ જશે sin θ માઇનસ cos θ. ચલો હવે લસા લઈએ તો sin અહીંયા જશે એટલે sin ઘન θ થઈ જશે માઇનસ cos અહીંયા જશે એટલે cos ઘન θ થઈ જાય. છેદમાં sin θ અને cos θ નો ગુણાકાર અને બીજા કૌંસમાં sin θ માઇનસ cos θ. હવે ઘનનું સૂત્ર a ઘન માઇનસ b ઘન પ્રમાણે a માઇનસ b a સ્ક્વેર વત્તા ab વત્તા b સ્ક્વેર. એવી રીતે અહીંયા sin θ માઇનસ cos θ બીજા કૌંસમાં sin વર્ગ θ વત્તા sin θ cos θ વત્તા cos વર્ગ θ અને છેદમાં sin θ cos θ અને બીજા કૌંસમાં sin θ માઇનસ cos θ. તો એ બંને છેદ ઉપર નીચે સરખા છે ઉડી જશે. sin વર્ગ θ અને cos વર્ગ θ એટલે શું થઈ જાય? 1 થઈ જાય. તો 1 વત્તા sin θ cos θ અને છેદમાં sin θ cos θ. હવે બેયને પોતપોતાના છેદ આપી દે તો 1 ના છેદમાં sin θ cos θ લખો, પછી વત્તાની નિશાની છે એ કરો, પછી sin θ cos θ ના છેદમાં sin θ cos θ આપી દો. તો 1 ના છેદમાં sin θ cos θ તો છે જ, અહીંયા sin θ cos θ ઉડી જાય એટલે વત્તા 1 થઈ જશે. હવે 1 ના છેદમાં sin એટલે cosec અને 1 ના છેદમાં cos એટલે sec. તો અને આવી રીતે લખી શકીએ 1 ના છેદમાં sin એટલે cosec θ અને 1 ના છેદમાં cos એટલે sec θ. એ બેનો ગુણાકાર cosec θ * sec θ વત્તા 1 તો છે જ, એ 1 ને આગળ લઈ લ્યો તો 1 વત્તા sec θ ગુણ્યા cosec θ પણ લખી શકાય. cosec θ ગુણ્યા sec θ લખો કે sec θ ગુણ્યા cosec θ લખો, બે એક જ છે. એટલે 1 વત્તા sec θ cosec θ એ તમને જમણી બાજુ મળી જાય. એ આપણે સાબિત કરવાની હતી, બરાબર. ત્રીજા દાખલામાં હવે આપણે વાત કરીએ દાખલા ચોથો. જમણી બાજુ આપી છે એમાં એના ઉપરથી ડાબી બાજુ લઈ જાય, કારણ કે વર્ગવાળું છે એ આપણે સાબિત કરવું અઘરું થાય. વર્ગવાળું લઈ અને એમને સિંગલ પદ છે લઈ આવી શકીએ. sin વર્ગ a છેદમાં 1 - cos a. sin ને આપણે કોસમાં ફેરવો હોય તો 1 - cos વર્ગ a થઈ જાય, છેદમાં 1 - cos a છે. તો 1 - cos વર્ગ એટલે a² - b² પ્રમાણે a - b a + b. 1 - cos θ cos a અને 1 + cos a થઈ જાય, છેદમાં 1 - cos a તો છે જ. ઉપર નીચે 1 - cos a ને ઉડાડી દો એટલે સરખા છે એટલે કેન્સલ થઈ જાય, એટલે 1 + cos a વધે. 1 + cos a નું આપણે આવી રીતે લખી શકીએ 1/sec a. sec અહીંયા સામે જાય લસા લઈએ તો sec a + 1 છેદમાં sec a. એટલે એને આવી રીતે લખી શકો 1 + sec a ના છેદમાં sec a. એ ડાબી બાજુ સાબિત થઈ ગઈ. પાંચમું છે નિત્ય સમ cosec વર્ગ a બરાબર 1 + cot વર્ગ a નો ઉપયોગ કરીને આ સાબિત કરવાનું છે. તો ડાબી બાજુ એની લઈએ તો cos a - sin a વત્તા 1 છેદમાં cos a વત્તા sin a - 1. તો આખા પદને આપણે sin a વડે ભાગી નાખીએ છીએ. તો cos a ના છેદમાં sin a - sin a ના છેદમાં sin a વત્તા 1 ના છેદમાં sin a છેદમાં cos a ના છેદમાં sin a વત્તા sin a ના છેદમાં sin a - 1 ના છેદમાં sin a. તો cos ના છેદમાં sin એટલે cot a થઈ જાય, cot a - 1 વત્તા 1/sin એટલે cosec a થઈ જાય. છેદમાં cos ના છેદમાં sin એટલે cot a વત્તા sin ના છેદમાં sin એટલે 1 - 1/sin એટલે cosec. હવે cot a - 1 વત્તા cosec a તો છે જ, cot a વત્તા cosec a એના વડે ઉપર નીચે ગુણીએ આપણે. તો cot a - 1 વત્તા cosec a અને બીજા કૌંસમાં cot a વત્તા cosec a રહેશે અને નીચે cot a વત્તા cosec a અને cot a ઓછા cosec a. એટલે a - b a + b પ્રમાણે a² - b² એટલે cot વર્ગ a - cosec વર્ગ a થઈ જાય અને વત્તા 1 હારે આખું પદ ગુણાઈ જાય, બરાબર. તો વત્તા cot a અને વત્તા cosec a એવી રીતે લખી શકો. આપને ખબર છે કે cosec વર્ગ a - cot વર્ગ a હોય તો 1 થાય, પણ cot વર્ગ a - cosec વર્ગ a હોય તો શું થઈ જાય? -1 થાય. એટલે ઉપરનું એમનેમ રહેશે cot a - 1 વત્તા cosec a અને બીજા કૌંસમાં cot a વત્તા cosec a એમનેમ રહેશે. અહીંયા શું થઈ જાય નીચે તો -1 થઈ જાય, વત્તા cot a વત્તા cosec a તો છે જ. હવે એને વ્યવસ્થિત લખીએ તો cot a - 1 + cosec a છે
અને કોટ એ વત્તા કોસેક એ છે તો આને તમે -1 ને વચ્ચે લઈ લ્યો તો કોટ એ -1 વત્તા કોસેક એટલે ઉપર નીચે સરખું દેખાય તમને કૌંસમાં તો બે કૌંસ સરખા છે ઉપર નીચે એટલે કેન્સલ થઈ જાય ઉડી જાય તો વધ્યું કેવું તો કે કોટ એ વત્તા કોસેક એ વધ્યું કોટ એ એટલે કોસેક ને આગળ લઈ લે તો કોસેક એ વત્તા કોટ એ પણ તમે લખી શકો એ જ આપણે સાબિત કરવાનું હતું જમણી બાજુ બરાબર પાંચમા દાખલાનું ચાલો દાખલા નંબર 6 ની અંદર ડાબી બાજુ આપી છે વર્ગમૂળમાં 1 + sin a છેદમાં 1 - sin a તો વર્ગમૂળમાં 1 + sin a upon 1 - sin a છે એનો ગુણાકાર આપણે કરણી કરીએ નીચે માઇનસ તો પ્લસ પડે કરણી થાય તો 1 + sin a વડે ઉપર નીચે ગુણ્યા એટલે ઉપર વર્ગમૂળની અંદર 1 + sin a નો આખા કૌંસ પર વર્ગ થઈ જાય અને નીચે 1² - sin a નો વર્ગ એટલે 1 - sin વર્ગીય વધે હવે વર્ગમૂળમાં 1 + sin a આખા કૌંસ ઉપર વર્ગ છે 1 - sin વર્ગીય એટલે cos વર્ગીય થઈ વર્ગમૂળ અહીંયા ઉડી જાય બરાબર એટલે શું વધશે 1 + sin a વધશે અને છેદમાં વર્ગમૂળ કાઢો એટલે cos a વધે તો 1 / cos a વત્તા sin a ના છેદમાં cos a એટલે tan તો sec a વત્તા tan a આપણે જમણી બાજુ સાબિત કરવાનું દાખલા નંબર 7 ની વાત કરીએ તો ડાબી બાજુ આપી છે sin θ - 2 sin ક્યુબ θ છેદમાં 2 cos ઘન θ - cos θ તો ઉપર sin θ કોમન નીકળી જાય એટલે 1 - 2 sin સ્ક્વેર θ વધે અને છેદમાં cos θ સામાન્ય નીકળી જાય એટલે 2 cos સ્ક્વેર θ - 1 વધે તો sin θ હવે અહીંયા 1 છે ને તમે આવી રીતે લખી શકો sin વર્ગ θ વત્તા cos વર્ગ θ -2 sin સ્ક્વેર θ તો છે જ છેદમાં cos θ ની કૌંસમાં 2 cos સ્ક્વેર θ માઇનસ 1 ને આવી રીતે લખી શકો sin વર્ગ θ cos વર્ગ θ બરાબર કારણ કે sin વર્ગ θ વત્તા cos વર્ગ θ એટલે 1 છે તો sin θ અહીંયા sin વર્ગ θ 1 છે ને -2 કરો એટલે -1 વધે તો cos વર્ગ θ sin વર્ગ θ રહેશે અને છેદમાં cos θ ની હારે 1 cos વર્ગ θ નીકળી જશે એટલે cos વર્ગ θ sin વર્ગ θ રહેશે આ બે કૌંસ તમે જોઈ શકો છો સરખા છે એટલે શું થઈ જશે આ કેન્સલ થઈ જશે ઉડી જશે તો વધ્યું શું sin θ ના છેદમાં cos θ બરાબર tan θ વધ્યું તો એ આપણે જમણી બાજુ સાબિત કરવાનું હતું સાતમા દાખલામાં દાખલા નંબર 8 ની વાત કરીએ ડાબી બાજુ આપી છે sin a વત્તા cosec a આખાનો વર્ગ વત્તા cos a વત્તા sec a આખાનો વર્ગ તો એનો a + b આખા કૌંસ ઉપર વર્ગ હોય તો શું કરીએ છીએ આપણે a² વત્તા 2ab વત્તા b² પ્રમાણે આપણે દાખલો ગણીએ છીએ એ જ રીતે દાખલો ગણવાનો છે તો sin વર્ગીય વત્તા 2 sin a cos a વત્તા cos વર્ગીય અને વત્તા cos વર્ગીય વત્તા 2 cos sec a વત્તા sec વર્ગીય આપને ખ્યાલ છે પ્રમાણે sin વર્ગીય એમ નામ રહેશે વત્તા સૂત્ર આપને યાદ ન હોય તો sin a cosec θ sin a અને cosec a નો ગુણાકાર 1 થઈ જાય અને cos a sec a નો ગુણાકાર 1 થઈ જાય અને cosec વર્ગ a બરાબર 1 + cot વર્ગ a થઈ જાય અને sec વર્ગ a બરાબર 1 + tan વર્ગ a થઈ જાય એ ચારે ચાર સૂત્રનો ઉપયોગ કરશું તો sin વર્ગ એમ નામ રહેશે વત્તા 2 ગુણ્યા sin a cosec a એટલે 1 થઈ જશે વત્તા cosec વર્ગ a એટલે 1 + cot વર્ગ a થઈ જશે વત્તા cos વર્ગ a છે વત્તા 2 ગુણ્યા cos a sec a એટલે 1 થઈ જશે અને વત્તા sec વર્ગ a છે એટલે 1 + tan વર્ગ a થઈ જશે sin વર્ગ a વત્તા cos વર્ગ a એ આગળ આવી જશે વત્તા 2 વત્તા 1 + cot વર્ગ a વત્તા 2 અને વત્તા 1 + tan વર્ગ a તો ટોટલ અહીંયા તમે જો તો sin વર્ગ a વત્તા cos વર્ગ એટલે 1 વત્તા 2 વત્તા 1 વત્તા cot વર્ગ a વત્તા 2 વત્તા 1 વત્તા tan વર્ગ એવી રીતે થયું તો આગળના સરવાળો 4 4 ને 3 7 એટલે 7 વત્તા tan વર્ગ a વત્તા cot વર્ગ એવો જવાબ મળે જે આપણે જમણી બાજુ સાબિત કરવાની હતી ચલો દાખલા નંબર 9 ની વાત કરીએ તો ડાબી બાજુ આપણે આપી છે cosec a - sin a અને બીજા કૌંસમાં sec a - cos a તો cosec a એટલે 1 / sin a - sin a તો છે જ એક કૌંસમાં બીજા કૌંસમાં sec a એટલે 1 / cos a - cos a તો ગુણાકાર કરીએ તો 1 - sin વર્ગ a છેદમાં sin a અને અહીંયા 1 - cos વર્ગ a છેદમાં cos a 1 - sin વર્ગ એટલે થઈ જશે cos વર્ગ a છેદમાં sin a તો છે ગુણાકારમાં 1 - cos વર્ગ એટલે થઈ જાય sin વર્ગ a છેદમાં cos a તો છે જ અહીંયા એક એક ઉડી જશે cos a એક ઉડી જશે ઉપર નીચે એટલે ઉપર એક cos a વધ્યો અને sin a ઉપર નીચે એક એક ઉડી જશે એટલે sin a એક વધશે તો એ પ્રમાણે આપણે જોઈએ તો sin a cos a આપણે આવી ગયું હવે આપણે લઈ જવાનું છે 1/tan a cot a માં
તો એ આપણે કઈ રીતે લઈ જવું, તો આપણે ખ્યાલ ન આવે તો જમણી બાજુ પાછું લઈ લેવાનું, એને પણ આપણે સોલ્વ કરી અને અહીંયા જે આવ્યું છે એ તમે લઈ આવો એટલે ડાબી બાજુ જમણી બાજુ સાબિત થઈ જાય. તો એ રીતે પણ તમે કરી શકો. તો 1/10a વત્તા cot a એ જમણી બાજુ આપ્યું છે તો એને આપણે sin a cos a માં ફેરવી નાખીએ તો 1/sin a cos a થઈ જશે, 10 છે એટલે, વત્તા cot છે એટલે cos a છેદમાં sin a થઈ જાય. 1/, હવે લસા લ્યો તો sin અહીંયા જાય તો sin વર્ગ a થઈ જાય અને છેદમાં sin a cos a બેનો લસા થઈ જાય, વત્તા cos વર્ગ a અહીંયા જાય છેદમાં sin a cos a થઈ જાય, ઉપર સરવાળો થઈ જાય. બરાબર, તો 1/sin વર્ગ a વત્તા cos વર્ગ a અને છેદમાં sin a cos a એવી રીતના થાય. છેદનો છેદ ક્યાં જાય, અંશમાં. બરાબર, તો 1/sin વર્ગ a વત્તા cos વર્ગ a તો એક જ થઈ જવાનો અને sin a cos a જશે અંશમાં, એટલે sin a cos a એ બેનો ગુણાકાર આવી ગયો. અહીંયા ડાબી બાજુમાં એ આપણે સોલ્વ કર્યું હતું એમાં પણ sin a cos a અહીંયા આવ્યો હતો જવાબમાં, અને અહીંયા પણ તમે જોઈ શકો છો sin a cos a જવાબમાં આવ્યો. આથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય છે 9મા દાખલા માટે. હવે દાખલા નંબર 10 ની વાત કરીએ. પહેલો ભાગ થોડોક સોલ્વ કરીને પછી બીજો ભાગ સોલ્વ તમે કરી શકો, જેમાં આગલા દાખલામાં કર્યું એ રીતે બે સરખા આવવા જોઈએ. તો 1 + tan વર્ગ a છે એટલે sec વર્ગ a થઈ જશે અને 1 + cot વર્ગ a છે એટલે cos વર્ગ a થઈ જશે. હવે sec વર્ગ એટલે 1/, cos વર્ગ a લખી શકો અને છેદમાં cos વર્ગ એટલે 1/, sin વર્ગ a લખી શકો. તો ઉપર છેદનો છેદ અંશમાં જાય તો sin વર્ગના છેદમાં cos વર્ગ a એટલે થઈ જશે tan વર્ગ a. અને બીજો ભાગ આપણે જોઈએ આપ્યું છે 1 - sin a છેદમાં 1 - cot a આખા અંશ ઉપર વર્ગ છે તો 1 - tan a છેદમાં 1/tan a છે, cot a છે, આખા અંશ ઉપર વર્ગ છે તો 1 - tan a છેદમાં લસા લ્યો એટલે tan a - 1 છેદમાં tan a આખા અંશ ઉપર વર્ગ, તો tan a ગુણ્યા થઈ જશે 1 - tan a છેદમાં અહીંયા થઈ જશે tan a - 1 આખા કૌંસ ઉપર વર્ગ છે તો tan a 1 - tan a અને છેદમાં અહીંયા માઇનસ કોમન કાઢો -1 - tan a થઈ જાય, એટલે આ અંશ ને છેદ ઉડી જશે, આખા કૌંસ ઉપર વર્ગ તો છે જ, -tan a આખા કૌંસ પર વર્ગ થઈ જશે એટલે થઈ જશે tan વર્ગ a. એટલે બેયને આપણે સાબિત કર્યા તો પહેલા ભાગની અંદર tan વર્ગ a આવતું હતું અને બીજા ભાગની અંદર શું આવ્યું, tan વર્ગ a સાબિત થાય છે. એટલે ડાબી બાજુ જમણી બાજુ બધામાં કેવું આવે છે, તો કે જવાબ સરખો આવે છે. એટલે બેયમાં tan વર્ગ a છે સાબિત થઈ જાય છે એટલે તમે લખી શકો. બરોબર, આમ પહેલો ભાગ બીજો ભાગ બરાબર tan વર્ગ a સાબિત થાય છે. તો આ અલગ અલગ 10 દાખલાઓ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. ખાસ દરેક રીતો છે એ આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે, તો એ ન જોઈએ તો જોઈ લેજો અને દરેક આવનારી પરીક્ષા માટેના પ્રશ્નો તમને પૂછાઈ શકે એવું છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. ઘણા બધા પ્લેલિસ્ટમાં મુકાઈ ગયા છે. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.